માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ। આપણે આરણાથી નીકળ્યા, આમ તો હવે ક્યાં જઈએ એનું કંઈ નક્કી નથી થયું, પણ જાવી રસ્તામાં તમને બતાવતો જાવ તો બને એટલા વિડીયોમાં બન્યા રહેશો। ફાઇનલી પહોંચી ગયા કુકસવાડા। કુકસવાડા ગામ જ છે હો। આપણે કુકસવાડાથી આગળ નીકળી ગયા, હવે થોડાક હજી આગળ જાય તો પછી ખબર પડે ક્યાં જવાનું। ફાઇનલી ચોરવાડમાં જઈએ હવે। ચોરવાડ ધીરુભાઈ અંબાણી ગેટ, આપણે ચોરવાડ સિટીમાં જઈએ હવે। હોલી ડેકમ જવાનું છે। ચોરવાડ થી આપણે હોલી ડેકમ રોડ ઉપર ચડી ગયા। ચિંતલપટ્ટીનો રોડ છે, સરસ મજાનો રોડ છે અને બહુ સરસ મજાના મોટા મોટા વડ છે અને બહુ સારું વાતાવરણ છે। આ વરસાદના કારણે એકદમ લીલુંછમ વાતાવરણ છે। આપણે હોલી ડેકમ પહોંચી ગયા, આગળ જઈએ આપણે બંગલે। આમથી રોડ આવે અને હોલી ડેકમ આપણે એક રજવાડું કે રાજાશાહી વખતનો બંગલો હતો ને બંગલે ત્યાં પહોંચી ગયા ને હવે હું બધીમાં જવાનું છે। આ આખો અહીંનો નજારો છે કંઈક અલગ। હું હવે જવાનું છે બંગલામાં આગળ અંદર, તો તમને બને એટલા વિડીયો બન્યા રહેજો, બતાવું। આવી રીતના બધી પગથિયાને છે। આ મેલ આખો જૂનો અને એક આમ પૌરાણિક મેલ છે। રાજા રજવાડા વખતનો આ બંગલો છે ને આ બંગલામાં આપણે આજે આવ્યા। હવે આમાં અંદર તો જવાય એમ નથી। પાર્થ, અંદર જવાની હિંમત હાલે કે તારી? જાવું તો જાય જ। આવી રીતના આખું બાંધકામ છે અને બાંધકામ સરસ મજાનું છે, જૂના જમાનાનું છે અને બહુ સારું છે। આ રાજાશાહી વખતનો એક રાજા રજવાડા વખતનો એક બંગલો છે અને પૌરાણિક બંગલો છે। તો આ બંગલો અત્યારે તો બહુ આખો ખડભડી ગયો અને પડી ગયો એવું કહેવાય, ભાંગી ગયો, તૂટી ગયો। આપણે ઈ સમયની વાત કરીએ તો જો સામે એક સરસ મજાની રાણીને નાહવા માટેનો એક સરસ મજાનો કિનારાના દરિયાના કિનારાની અંદર એક કુંડો છે ને કુંડો આપણે જોઈએ કેવો છે। આ દરિયાની અંદર એક કુંડો છે અને આ દરિયો બહુ તોફાની લહેરો આવે છે। બહુ સરસ મજાનું વાતાવરણ છે, વરસાદી માહોલ છે અને આ રાણીઓને નાહવા માટેનો એક કુંડો છે સરસ મજાનો। ઘણા લોકો અહીંયા સેલ્ફી, ફોટા અને આ કેટલીક તો નાવો પડી છે, હોળી નાવ એટલે। અને આખું આ બંગલો છે સરસ મજાનો અને આમ દેખાય પણ આખું રજવાડું જ છે અને કેટલા લોકો અહીંયા ફરવા આવ્યા છે દરિયા કિનારે। સરસ મજાનો એક બંગલો છે, લોકો અહીંયા કેટલા બધી આવે છે સોપાટી ઉપર મોજ કરવા। સરસ મજાની ગાયો બેઠી આ બંગલે। આ અરબી સમુદ્ર છે ને આપણે આવી ગયા છે ચોરવાડ હોલી ડેકમ। રાજાશાહી વખતનો બંગલો એટલે કે બહુ જૂનો અને પૌરાણિક બંગલો છે, ઐતિહાસિક। આ આખો અરબી સમુદ્ર છે। પાર્થ, કેવીક મજા આવી? આખો અરબી સમુદ્ર છે। કેટલા પણ લોકો અહીંયા બધે આવે છે દરિયે મોજ કરવા। આખો અરબી સમુદ્રનો કિનારો છે ને આ મંદિર દેખાય ને ડેડેશ્વર મહાદેવનું મંદિર છે। તો આપણે મંદિરે જવાની કોશિશ કરીએ। હવે થોડુંક દૂર છે, જવાય તો જવાના છે અને આ એકદમ તોફાની માહોલ છે દરિયાનો। આ દરિયાનો માહોલ બહુ સરસ મજાનો છે। સમુદ્રના કિનારામાં એક સરસ મજાનો અહીં બંગલો આવેલો છે અને અહીં દરિયાનો મેલ નજારો પણ એક સુંદર મજાનો અને સરસ મજાનો છે। આ અરબી સમુદ્રનો કિનારો જ છે અને આ આવેલો છે બંગલો રાજાશાહી વખતનો ચોરવાડમાં। દરિયાનું તોફાન પણ બહુ જોરદાર છે। અમે જૂનો અને ઐતિહાસિક પૌરાણિક રાજાશાહી વખતના બંગલેથી અમે નીકળી ગયા છે ડેડેશ્વર મહાદેવના મંદિરે। ડેડેશ્વર મહાદેવના મંદિરે જઈએ અને કિનારામાં હાલ્યા જઈએ। હવે આગળ ડેડેશ્વર મહાદેવના મંદિરે જઈએ એટલે અહીંયાના તમને દર્શન કરાવું। હું ને પાર્થ સોલંકી બે છે। તો પાર્થ, તને આપણે આમ આ બંગલે આવ્યા, આપણે રાજાશાહી વખતનો જૂનો બંગલો કે, તો કેવીક મજા આવી તને? બહુ જ મજા આવી ગયો સમુદ્રના કાંઠે। આ સમુદ્ર છે અરબી સમુદ્રનો કિનારો છે। સમુદ્ર બહુ સરસ મજાનો છે અને સમુદ્ર પણ બહુ તોફાની છે। વરસાદી વાતાવરણ છે, બહુ સરસ મજાની મજા આવી ગઈ।
ફાઇનલી આપણે પહોંચી ગયા દેદેશ્વર મહાદેવના મંદિરે. તો હવે આપણે ટૂંક સમયમાં દર્શન કરવા જવાનું છે. આપણે પહોંચી ગયા દેદેશ્વર મહાદેવના મંદિરે. થોડાક દૂર છે દધેશ્વર મહાદેવની જગ્યા. પાર્થભાઈ જાય અમારે ને આ મંદિર છે દધેશ્વરનું. એલા ભાઈ બધાય કેમ છો? મજામાં જઈશો તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ ને ફરી એક નવા વિડીયોમાં મળીએ. હું આપણો ભાદરકા તીરુ.